રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મારી વાલી બહેનોને. કેમ છો બધા? ઘર પરિવારમાં બધા મોજમાં ને? આપણો સનાતન હિન્દુ ધર્મ એટલે સંસ્કારોની ખાણ, એમાં એ ચોમાસાનો ટાઈમ એટલે વ્રત તહેવારોની સિઝન. આપણી આ પરંપરાઓમાં એટલી તાકાત છે ને કે એમાં નારીના સતીત્વના બળને કારણે કાળને પણ પાછો વળવું પડે. આજે હું પરણેલી સ્ત્રીઓ માટે વટ સાવિત્રી વ્રતની એવી અદ્ભુત અને વિગતવાર વાતો લઈને આવ્યો છું ને કે જે સાંભળીને તમારું દિલ ગદગદ થઈ જશે. તો આજે આપણે કોઈ ઉતાવળ નથી કરવી, એકદમ શાંતિથી દેશી ભાષાના લેખામાં આપણે સમજશું કે આ વ્રત ક્યારે આવે છે, વડલાના ઝાડની જ પૂજા કેમ થાય, એનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું, પૂજાની થાળી કેમ તૈયાર કરવી અને ફેરા ફરવાની સાચી રીત કઈ, અને છેલ્લે સાવિત્રી અને સત્યવાનની એ અમર વાર્તા કે જે સાંભળવાથી જે સુહાગણ બહેનોનું ભાગ્ય ખુલી જાય છે. જો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટડી દબાવી દેજો, જેથી આપણા ધર્મની આવી સરસ વાતો તમારા સુધી સમયસર પહોંચતી રહે. ચાલો ત્યારે આ પાવન સફરની શરૂઆત કરીએ. વટ સાવિત્રીનું વ્રત મુખ્યત્વે જેઠ મહિનાની પૂનમે કરવામાં આવે છે, પણ જેઠ સુદ 11થી આ વ્રત શરૂ કરી પૂનમના દિવસે પૂરું કરવું. ઘણી બહેનો જેઠ સુદ 13થી પણ આ વ્રતનો આરંભ કરે છે. વ્રત કરનારે આ દિવસો દરમિયાન ફળાહાર કરવો. વ્રત કરનારે આ દિવસો દરમિયાન સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી કે વાંચવી. પૂનમના પડવાના દિવસે પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કરવા પછી જમવું. તો લ્યો ભાઈ, સૌથી પહેલા એ સમજી લઈએ કે આ વ્રત ક્યારે અને કોણ કરી શકે. આપણા પંચાંગ પ્રમાણે જેઠ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે જેઠ સુદ પૂનમના દિવસે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. જો કે આપણા દેશના કેટલાક ભાગોમાં જેમ કે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ વ્રત જેઠ મહિનાની અમાસે પણ થાય છે, પણ આપણે ગુજરાતમાં પૂનમનો મોટો મહિમા છે. આ વ્રત કોણ કરી શકે? આપણી પરિણીત બહેનો જે પોતાના ધણી એટલે કે પતિના લાંબા આયુષ્યની, એના સારા સ્વાસ્થ્યની અને સુખી સંસારની કામના કરે છે, એ આ વ્રત રાખે છે. એટલું જ નહીં, જે દીકરીઓના નવા લગ્ન થયા હોય ને એ તો બહુ હોંશે હોંશે આ વ્રત કરે છે, જેથી એઓને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ સદાય કાયમ રહે. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે બાપલિયા, આમાં વડલાની જ કેમ પૂજા થાય, આંબાની કે પીપળાની કેમ નહીં? તો એની પાછળ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે વડના ઝાડમાં ત્રિદેવનો વાસ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. જ્યારે ધાર્મિક મહત્વ જોઈએ તો એવું છે કે વડના મૂળમાં ભગવાન બ્રહ્મા બિરાજે છે, એના થડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે, અને એની શાખાઓ એટલે કે ડાળીઓ અને જટામાં સાક્ષાત ભગવાન શિવ એટલે કે દેવ મહાદેવ વાસ કરે છે. બીજું કે જ્યારે પ્રલય આવ્યો હતો ત્યારે ભગવાન બાળમુકુંદ એટલે કે કૃષ્ણ ભગવાને વડના પાન પર જ અંગૂઠો ચૂસતા સવાર થયા હતા. એટલે વડલો એ સનાતન વૃક્ષ છે જે ક્યારેય નાશ પામતો નથી. હવે જોઈએ વૈજ્ઞાનિક મહત્વ. આ એક વિચારવા જેવું છે કે આપણા ઋષિ મુનિઓ કેટલા ત્રિકાળ જ્ઞાની હતા. એ જુઓ તમે કે વડનું ઝાડ એક એવું વૃક્ષ છે જે 24 કલાક ભરપૂર ઓક્સિજન આપે છે. એની વડવાઈઓ જમીનમાં ખૂંપીને નવા થડ બનાવે છે. વડલાનું આયુષ્ય સેંકડો હજારો વર્ષનું હોય છે. જ્યારે આપણી બહેનો વડલાની પૂજા કરે છે ને ત્યારે એ કુદરત પાસે એવું માગે છે અણઝા કે હે વડલા દાદા, જેમ તમારી વડવાઈઓથી તમારો પરિવાર વધતો જાય છે અને તમે અડીખમ ઊભા રહો છો, એમ અમારો પરિવાર પણ લીલોછમ રહે અને મારા ધણીનું આયખું પણ તમારા જેવું લાંબુ થાય. આ કેવો અદ્ભુત વિચાર છે, ખરો ને? તો ચાલો બહેનો, હવે ડાયરી અને પેન લઈને બેસી જાઓ, અથવા વિડીયો બરાબર સાંભળી લો, અથવા જો સરખું ન સાંભળ્યો તો ફરી પાછો જોઈ લેજો, બરાબર? તો કે સૌથી પહેલાં આપણે જોઈએ કે પૂજાની થાળીમાં આપણે શું શું સામગ્રી જોશે. તો કોઈ વસ્તુ ભૂલાવી ન જોઈએ, એટલે કહું છું બોલપેન ને પેન બુકને લઈ લો. તો હવે સૌથી પહેલાં તો આપણી પૂજાની થાળીમાં આ વ્રતની સૌથી મુખ્ય વસ્તુ એટલે કે કાચો સૂતરનો દોર એટલે કે ત્રાક લેવાનો છે, જે આપણે વડલા દાદાની આસપાસ ફેરા ફરતી વખતે વીંટાળવાનો છે. એની સાથે વડલા દાદાના ભવ્ય પૂજન અને તિલક માટે કુમકુમ એટલે કે કંકુ, અક્ષર એટલે કે ચોખા અને અબીલ ગુલાલ પણ એક થાળીમાં લઈ લેજો. વડલાના મૂળમાં પવિત્ર જલાભિષેક કરવો, એના માટે આપણે તાંબાનો કે પિત્તળનો એક સરસ મજાનો સાફ કરેલો ચોખ્ખો જળનો કળશ ભરીને સાથે રાખવાનો છે. હવે વાત કરીએ ભોગ અને પ્રસાદની. તો વડલા દાદાને ધરાવવા માટે જેઠ મહિનાના જે મોસમી ફળો હોય તે ખાસ કરીને, એમાં આપણે અત્યારે અમૃત જે પાકી કેસર કેરી જે હોય છે તે ખાસ રાખવી. એની સાથે સાવિત્રી માતાની પૂજા કરવા માટે અને સાંજે આપણું વ્રત ખોલવા માટે એટલે કે પારણા કરવા માટે ભીંજવેલા આખા ચણાનો લેવાનું તો ભૂલતા જ નહીં. એનો બહુ મોટો મહિમા છે. વડલા દાદાને પણ અને ઘરે આવ્યા પછી પણ
પોતાના ધણીને પણ હેતથી પવન નાખવા માટે એક વાંસનો પંખો એટલે કે આપણો દેશી વીંજણો પણ સાથે રાખી લેજો. અને છેલ્લે પૂજા પૂરી થયા પછી આરતી ઉતારવા માટે ધૂપ અને દીવો તથા વડલાદાને વસ્ત્ર અર્પણ કરવા માટે એક નાનો નવો કપડાનો ટુકડો પણ થાળીમાં ગોઠવી લેવો. માતા બહેનો, હું તમને કંઈ ચોખવટ કરી દો કે કપડું લેવું તો નવું લેવું, ઘરમાં પહેરેલું વસ્ત્ર ન મૂકતા, બાકી એનો કોઈ મતલબ નથી. બહેનો, આ બધી સામગ્રી છે ને આગલી રાતે જ સરસ રીતે થાળીમાં ગોઠવીને ઢાંકી દેવાની, જેથી સવારે વહેલા ઉઠીને ત્યારે કોઈ દોડાદોડી ન થાય અને શાંતિથી પૂજા થઈ શકે. હવે જોઈએ વ્રતની સાચી પૂજા વિધિ, જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. હવે આવ્યો વ્રતનો પવિત્ર દિવસ, તો સવારે કેવી રીતે વિધિ કરવાની એ તમે શાંતિથી સાંભળો. જો કે હું બ્રાહ્મણ છું, ગોર બાપો છું, એટલે હું જે આમાં કહું છું પ્રમાણે તમે કરતા રહેજો, બરાબર. સવારે સૂરજ ઉગતા પહેલાં ઉઠી જવાનું, ત્યાર પછી નાહી ધોઈને લાલ, પીળી કે નારંગી રંગની સરસ મજાની સાડી પહેરવાની. હા, કાળો કે સફેદ રંગના કપડાં પૂજામાં ભૂલે ચૂકે ન વાપરો, કારણ કે સૌભાગ્યના પ્રતીક નથી. કપાળમાં મોટો ચાંદલો કરવાનો, આંખોમાં આંજણ અને હાથમાં મહેંદી બંગડી સજવાની, ને ત્યારબાદ પૂજાની થાળી લઈને હસ્તમુખે વડલાના ઝાડ પાસે જવાનું. જો આજુબાજુમાં વડલો ના હોય તો કુંડામાં વડની દાળી રોપીને પણ પૂજા થઈ શકે છે, કેમ કે એ પણ એક વડલાનો જ ભાગ છે, એટલે થઈ શકે, વાંધો નહીં. હવે પૂજા શરૂ કરો. સૌથી પહેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને વડલાના મૂળમાં જળ ચાવવાનું, અને પછી કંકુનો ચાંદલો કરવાનો. મંત્ર ન આવડતો હોય તો તમારે જે પણ વિધિ કરો એની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવ બોલતું જવાનું. ત્યારબાદ ચોખા ચોંટાડવાના ચાંદલો કર્યા પછી. ત્યાર પછી અબીલ ગુલાબને ફૂલ ચડાવવાના, ધૂપ દીવો કરવાના. તે સમયે તમને આવડતી એવી આરતી બોલવાની. હવે પેલો જે કાચો સૂતરનો દોરો છે તે હાથમાં લેવાનો વડલાની પ્રદક્ષિણા કરવા માટે. તો હવે કઈ રીતે કરવાનું છે, તો જે છેડો છે સૂતરનો એને એક બાજુ વડલામાં ચોંટાડી દેશો એટલે એ ચોંટી જશે. ત્યાર પછી એને ફરતો એક આંટો મારવાનો છે. એવી રીતના આપણે 7 ફેરા ફરવાના છે. મનમાં પ્રાર્થના કરવાની સાથે સાથે ફેરા ફરતી વખતે કે મારું સૌભાગ્ય અખંડ રહે. ત્યાર પછી પૂજા પૂરી થાય એટલે વાંસના પંખાથી વડલા દાદાને પવન નાખવાનો. આ પ્રક્રિયા ગરમીના દિવસોમાં ઠંડક આપવાનું પ્રતીક છે. ત્યારબાદ ઘરે આવીને સૌથી પહેલા સાસુ સસરાને પગે લાગવાનું અને પછી પોતાના ધણીના ચરણ સ્પર્શ કરીને એના આશીર્વાદ લેવાના. આનાથી ઘરમાં ક્યારેય કલેશ થતો નથી. નમે તે સૌને ગમે, બરાબર ને? તો લ્યો ત્યારે મારી બહેનો, હવે જેની તમે વાટ જોઈ રહ્યા છો ને એ હૃદયસ્પર્શી અને પાવન કથા શરૂ કરીએ. મનને એકદમ શાંત કરીને શાંતિથી વાર્તા સાંભળજો. વચ્ચે અવાજ ના કરતા હો, બાકી મને અહીં સંભળાઈ જશે. હા, તો પ્રેમથી બોલો જય સાવિત્રી માતા. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો. તેને એક રાણી હતી, તેનું નામ વૈશાલી હતું. રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા. તેઓ સર્વ રીતે સુખી હતા, પણ તેમને શેર માટેની ખોટ હતી. એક દિવસ તેમના મહેલમાં એક સાધુ મહારાજ આવી ચઢ્યા. તેમને રાજા રાણીની પરિસ્થિતિ જોઈ ઘણું દુઃખ થયું. આથી તેમણે રાજા રાણીને વાંઝ્યા મેણું ટાળવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું. તે પછી રાજા રાણીએ વ્રત કરતા સાવિત્રી દેવી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજા રાણીએ કહ્યું, દેવી, અમે બધી વાતે સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે, શેર માટેની ખોટ છે. ત્યારે દેવીએ કહ્યું, તમારા નસીબમાં પુત્ર નહીં પણ પુત્રીનું સુખ લખાયું છે. પુત્રી પણ એવી ગુણિયલ અને ભક્તિભાવવાળી થશે કે આગળ જતા તેનું નામ રોશન કરશે. આમ કહી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. પૂરા 9 માસે વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો. દેવી સાવિત્રીની કૃપાનું ફળ જાણી તેનું નામ સાવિત્રી પાડવામાં આવ્યું. સાવિત્રી જેટલી દિવસે ન વધી એટલી રાતે વધવા લાગી. રાજા રાણી તેને ખૂબ લાડકોડથી ઉછેરવા લાગ્યા. તે દેખાવે ખૂબ જ સુંદર હતી. વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા. આથી જાણે સોનામાં સુગંધ ભળી હોય. સમય જતાં રાજા રાણીને તેના હાથ ભેળા કરવાની ચિંતા થવા લાગી. આવી સુકન્યા માટે વર ગોતવો એટલે ધોળે દહાડે તારા વીણવા જેવી વાત ગણાય ભાઈ. રાજા રાણીએ ચારે બાજુ સુયોગ્ય વર મેળવવાના ખૂબ તપાસ કરાવી, પણ ક્યાંય સાવિત્રીને યોગ્ય વર મળ્યો નહીં. આથી છેવટે તેમણે સાવિત્રીને જ વરની પસંદગી કરવાનું કહ્યું. સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમ્મતસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી. તેની વાત સાંભળી રાજા રાણી ખુશ થયા અને તેની પસંદગી પર પોતાની મંજૂરીની મોહર મારવાની તૈયારી કરતા હતા. ત્યાં જ નારદ આવે ચડ્યા. આથી રાજા રાણી તેમની સલાહ લેવા રોકાયા. હવે ભાઈ નારદ આવ્યા એટલે કંઈક નવા જૂની તો થવાની જ છે. તો નારદજીએ રાજા રાણીની સઘળી વાત સાંભળી લીધી. ત્યારબાદ તેઓ બોલ્યા, રાજન, સત્યવાન તમારી દીકરી માટે બધી રીતે યોગ્ય છે, પણ શું મુનિરાજ? રાજા રાણી બંને ઉત્સુકતાથી બોલી ઉઠ્યા. સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. તે હવે ફક્ત 1 જ વર્ષ જીવી શકશે. નારદજી ખેદથી બોલ્યા. આ સાંભળી રાજા રાણી અવાક બની ગયા. તેમને ઘણું દુઃખ થયું. પોતાની દીકરીને સમજાવતા તેઓ બોલ્યા, દીકરી, તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ.
પિતાજી, મારા નસીબમાં જે થવાનું હશે તે થશે, તેને કોણ મિથ્યા કરી શકશે? મારાથી હવે મારો નિશ્ચય ફેરવી નહીં શકાય. પરણીશ તો હું એને જ પરણીશ. સાવિત્રી મક્કમ અવાજે કહી દીધું. સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી ચૂપ થઈ ગયા. નારદજીએ પણ સાવિત્રીને જ્યાં પરણવું હોય ત્યાં પરણવાની રાજાને સલાહ આપી અને ત્યાંથી ચાલ્યા ગયા. અશ્વપતિ રાજા ના છૂટકે ધુમ્મતસેન રાજાના આશ્રમે ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા, હે રાજા, મારું નામ અશ્વપતિ છે, હું આ રાજ્યનો રાજા છું. મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું. લગ્ન? આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સત્યવાન સાથે કરવા માંગો છો? અસંભવ. ક્યાં તમે ને ક્યાં હું. મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા. મારા દુશ્મને મારો રાજપાટ પડાવી લીધું છે. આથી જ હું અહીં આશ્રમ બાંધીને બાકીની જિંદગી પૂરી કરી રહ્યો છું. આપની દીકરીને હાથે કરીને દુઃખના કોરમાં શા માટે ધકેલો છો? ધુમ્મતસેને નિરાશ વદને કહ્યું. રાજન, ખુદ મારી પુત્રી જ આપના પુત્રને પરણવા તૈયાર થાય તો પછી આપને કંઈ વાંધો છે? ના, એમાં મને શો વાંધો હોઈ શકે? ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો. ધુમ્મતસેન રાજાએ હરખા તકાયો અને તેઓ ઊભા થવા ગયા. ત્યાં જ પાણીની માટલી સાથે અથડાયા અને પડતા પડતા રહી ગયા, કારણ તેઓ આંધળા હતા. એટલી વારમાં સત્યવાન આવી પહોંચ્યો અને પિતાને સાચવીને તેમની જગ્યાએ પાછા બેસાડી દીધા. થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા, પરંતુ અંદરથી તેમનું હૃદય દીકરી માટે સતત બળ્યા કરતું હતું, કેમ કે છે તો અંતે માવતર જ ને. કારણ કે ટૂંક સમયમાં તે વિધવા બનવાની હતી એ પણ ખબર હતી, છતાંય દીકરી પરણાવી પડી. તો સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદથી પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. પતિ પત્ની બંને એકબીજાને ખૂબ જ ચાહવા લાગ્યા. જ્યારથી સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી અલ્પ આયુષ્ય એટલે કે ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી, ત્યારથી તેણે સાવિત્રી વ્રત શરૂ કરી દીધું અને ખૂબ ભક્તિભાવથી મા સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી. આમને આમ 1 વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ અને બંને જણા જંગલમાં લાકડા કાપવા ગયા. જંગલમાં એક સૂકું ઝાડ જોઈ તેની પાસે ઊભો રહી સત્યવાન કોળીને ઘા મારવા લાગ્યો. થોડી વાર થઈ હશે ત્યાં એના પેટમાં ખૂબ દુખાવો પડ્યો, એટલે તે બાજુમાં ઉભેલા વડલાના ઝાડ પાસે જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. સાવિત્રી તેની નજીક જ ઊભી હતી. ત્યાં દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનનું માથું ખોળામાં રાખી તેના કપાળે હાથ ફેરવવા લાગી. ત્યાં તો આ શું? એટલામાં ત્યાં એક જાડો અને કાળો માણસ પાડા પર બેસીને પહોંચ્યો. તેને જોઈ સાવિત્રી બોલી, કોણ છો તમે? કેમ આવ્યા છો? આવનાર પુરુષ યમરાજ સ્વયં પોતે હતા. તેમણે ગંભીર વદને કહ્યું, દીકરી, હું યમરાજ છું. આજે તારા પતિને આવતા પૂરી થઈ છે, માટે તેને હું મારી સાથે લઈ જવા આવ્યો છું. આમ બોલી યમરાજે સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાસ વડે પ્રાણ ખેંચી લીધા. આથી સત્યવાનનું ખોળ્યું નિષ્પ્રાણ બની ગયું. સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો અને તે રોતી કકડતી યમરાજની પાછળ જવા લાગી. યમરાજે તેને પોતાની પાછળ આવતે જોઈને કહ્યું, સાવિત્રી, તું શા માટે મારી પાછળ આવે છે? લલાટે લખાયેલા લેખ કદી મિથ્યા થતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ જીવવાનું નહીં લખાયું હોય, માટે તું એ બધું ભૂલી જા અને પાછી વળ. સાવિત્રી કહ્યું, હે યમરાજ, જ્યાં પતિ ત્યાં હું, માટે પાછી તો નહીં જ ફરું. વળી હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે એ બાને મિત્રભાવ સ્થાપિત થઈ ચૂક્યો કહેવાય. આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. યમરાજે કહ્યું, હું તને હજી પણ કહું છું કે પાછી વળ. તારે જે જોઈએ તે માગ, પણ તારા પતિના પ્રાણ હું તને પાછા નહીં આપું. સાવિત્રીએ કહ્યું, વાંધો નહીં, પણ મારા અંધ સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો. તથાસ્તુ. દીકરી, હવે તો પાછી વળી જા. યમરાજે કહ્યું, હે યમરાજા, હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું, એ જ નારીનો ધર્મ છે. વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી શું તમારો સત્સંગ નકામો જશે ખરો? યમરાજ પ્રસન્ન થઈને બોલ્યા, દીકરી, તે સાચે જ મને ધર્મ વિશે સમજ આપી છે. તારી હોશિયારી પર હું ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય અન્ય જે કાંઈ પણ જોઈએ તે તું માગી લે, હું ખુશીથી આપીશ. દેવ, આપે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કર્યા. હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો. તથાસ્તુ દીકરી, હવે રસ્તો વિકટ આવે છે, માટે તું અહીંથી પાછી ફર. યમરાજા બોલ્યા, દેવ, તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, એટલે તો તમારું નામ યમ છે. દરેક પ્રાણી પર દયાભાવ રાખો અને શરણે આવેલોનું રક્ષણ કરવું એનું નામ ધર્મ. અત્યારે હું તમારા બારણે આવી છું તો તમે મારું રક્ષણ નહીં કરો? દીકરી, તારી મધુરવાણી સાંભળી હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું. તારા પતિ સિવાય તારે જે જોઈએ તે માગી લે. સાવિત્રી બોલી, દેવ, મારા માતા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો.
તથાસ્તુ કહી યમરાજ આગળ ચાલ્યા. એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ હાલવા લાગી. સાવિત્રી આજે યમરાજનો પીછો મૂકવાની નથી, કેમ કે એને નક્કી જ કર્યું છે કે મારા પતિનો જીવ મારે પાછો મેળવીને મારા પતિને સજીવન કરવો છે, કેમ કે વર્ષ દિવસ ત્યાં વ્રત કરતી હતી. આથી યમરાજે પૂછ્યું, દીકરી હવે શું બાકી રહી ગયું છે? હજુ પણ તારે જે જોઈએ તે માગી લે. દેવ, મારે પણ સુપુત્ર જોઈએ છે. તથાસ્તુ, દીકરી તારી ઈચ્છા ફળીભૂત થશે. યમરાજે તથાસ્તુ તો કહી દીધું, પણ હવે પોતે મૂંઝાણા કે હવે શું કરવું? પતિનો તો જીવ હું લઈને જાઉં છું, તો પછી હવે આ સુપુત્ર કેમ થશે? તે છતાં પણ તેમણે કીધું, હવે તું પાછી વળ, મને જવા દે. દેવ, આપે 100 પુત્રો મને પ્રાપ્ત થાય એવું વચન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્ર સી રીતે થશે એનો કઈ વિચાર કર્યો છે ખરો? માટે આપતા વરદાનને ફળીભૂત કરવા મને મારો પતિ પાછો સોંપી દો તમે. સાવિત્રીની ચતુરાઈ પર યમરાજા ખુશ થયા. તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને આપે જ છૂટકો હતો. તેમના ખુદના વચને તેઓ બંધાઈ ચૂક્યા હતા. યમરાજા સાવિત્રીએ ચતુરાઈપૂર્વક તેમની પાસેથી 5 વરદાન માગી લીધા હતા, અને તેમાંય છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા સિવાય યમરાજાને છૂટકો જ ન હતો. આથી યમરાજાએ સાવિત્રી પર ખુશ થતા કહ્યું, દીકરી, હું તારા બોલ ઉપર ઘણો જ ખુશ થયો છું. જા, હું તારા પતિને જીવતદાન આપું છું અને એના આયુષ્યને વધારી 400 વર્ષનું પૂરું કરું છું. ખુશીથી તું તારા પતિને લઈને જા. આમ કહી તેઓ સાવિત્રીને આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સાવિત્રી જે વડલાના વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મળીને બેઠો થઈ ગયો. સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સત્યવાને તેને પોતે સ્વપ્નમાં જોયેલી સગળી વાત કહી સંભળાવી. તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કહી સંભળાવી. યમરાજાના વરદાનને પ્રતાપે સત્યવાનના પિતા ધુમ્મતસેન દેખતા થયા અને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું. સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા 100 બળવાન પુત્ર જન્મ્યા અને પોતે પણ 100 ગુણવાન, બળવાન અને આયુષ્યવાન પુત્રની માતા બની. આમ બધે આનંદ આનંદ છવાઈ ગયો. તો આવો છે આ વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ. હે માં સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર કે સાંભળનાર સૌ કોઈને ફળજો. જોઈએ ને બહેનો, આ છે સાવિત્રીના સતની શક્તિ. હવે આ વ્રતમાં કેટલીક સાવચેતી રાખવાની હોય છે એ પણ તમે સાંભળી લેજો. ત્યાર પછી તમે આ વિડીયો બંધ કરજો, કેમ કે વ્રતના દિવસે અમુક જે નિયમ હોય તે પાળવા જરૂરી છે. બાકી તમે જે વ્રત કરો ને એ બધું ફળીભૂત ન થાય, તે બધું મિથ્યા જાય બધું, કે જેને આપણે ગધા મજૂરી કરીએ એના જેવું થાય. તો વ્રતના દિવસે ઘરમાં કોઈની સાથે ઝઘડો કે કલહ કંકાસ ન કરવો. વાણીમાં પવિત્રતા રાખવી અને મનમાં ભગવાનનું સ્મરણ કરવું. સાંજે પૂજા પૂરી થયા પછી પહેલા ભીંજવેલા ચણાનો પ્રસાદ ખાઈને જ વ્રત ખોલવું, એટલે કે પારણા કરવા. કેટલાક લોકો આખો દિવસ ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારે પારણા કરે છે. એ તમારી શક્તિ પ્રમાણે કરી શકાય. તમારા એરિયામાં તમે જ્યાં રહેતા હોય ત્યાં જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે તમે કરી શકો. બરાબર? તો મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ હતી વટ સાવિત્રી વ્રતની આખી મહિમા, વિધિ અને અમર વાર્તા છે. બહેન આ કથા સાંભળે છે ને એના અખંડ સૌભાગ્યની રક્ષા સાક્ષાત માં જગદંબા કરે છે. આશા રાખું છું કે તમને આ વિગતવાર વિડીયો ગમી હશે. જો દિલને સ્પર્શી ગયો હોય તો વિડીયોને એક લાઇક ઠોકી દેજો. કમેન્ટમાં જય વડલા દાદા જરૂર લખજો. અને તમારા પરિવારની બધે બહેનો દીકરીઓને આ વિડીયો વોટ્સએપ પર શેર કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, ના મારી માતા બહેનો, જો તમારે તમારો રાશિ ભવિષ્ય વિશે જાણવું હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. તેમાં તમારે જે નામ હોય નામના અક્ષર મુજબ તમે રાશિ ભવિષ્ય વિડીયો જોઈ શકો છો, કે જે તમને દર મહિને મળી રહેશે. નવી વાર્તા સાથે નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. બધાને રામ રામ, સીતારામ અને જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બોલો સાવિત્રી દેવીની જય.